કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખવાના છે વિભાગ F માટેનો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન 5 માર્ક્સ માટે, એટલે કે લાસ્પિયર, પાશે અને ફિશરનો સૂચકાંક. વિદ્યાર્થી મિત્રો, હું તમને ગેરંટી આપું છું કે આ વિડીયો જોતાની સાથે આખો કોન્સેપ્ટ તમારો તૈયાર થઈ જશે અને 5 માંથી 5 માર્ક્સ તમારા પાક્કા. આ વિડીયોમાં આપણે બેઝિક ક્વેશ્ચનની ચર્ચા કરવાના છે અને ત્યાર પછી આગળના વિડીયોમાં આપણે એકમ પરિવર્તન વાળા જે અઘરા દાખલા તમને લાગતા હોય છે તેની પણ ચર્ચા કરીશું. પણ એ કરતા પહેલા બેઝિક સમજવું ખૂબ જ જરૂરી છે અને ક્યાં તમારી નાની નાની મિસ્ટેક થાય છે. વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રની અંદર માર્ક્સ કપાવવાનું કારણ એક જ છે અને એ છે તમારી કેલ્ક્યુલેશનની ભૂલ. તો કઈ જગ્યાએ તમારે શું ધ્યાન રાખવાનું છે એ પણ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે સ્વાધ્યાય 1.3 નો ત્રીજો ક્વેશ્ચન, જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ બેઝિક ક્વેશ્ચન છે, પણ બેઝિક ક્વેશ્ચનની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. માટે પહેલા ક્વેશ્ચનને સમજવું ખૂબ જ જરૂરી છે. ક્વેશ્ચનને સમજશો તો જ તમે સાચો આન્સર ગણી શકશો અને તો જ તમને 5 માંથી 5 માર્ક્સ બેઠા બોર્ડની પરીક્ષાની અંદર મળી જશે. સૌથી પહેલા ક્વેશ્ચન વાંચી લઈએ. તો નીચેની માહિતીને આધારે વર્ષ 2014 ને આધાર વર્ષ લઈને વર્ષ 2015 માટે સ્પષ્ટ તમને કીધું છે કે લાસ્પિયર, પાશે અને ફિશરનો સૂચકાંક ગણો. આગળના વિડીયોમાં આપણે સૂત્રની ચર્ચા ઓલરેડી કરી લીધી છે. જો એ વિડીયો તમે ન જોયો તો ઉપર આઈ બટન પર ક્લિક કરીને તમે આગળનો વિડીયો જોઈ શકશો. હવે ક્વેશ્ચનમાં માહિતી તમને કયા ક્રમમાં આપેલી છે એ સૌથી મહત્વનું છે અને બીજું એ જોવાનું છે કે આ જે એકમ આપ્યા છે એનું પરિવર્તન ક્યારે થાય અને ક્યારે ન થાય. તો એ વસ્તુ આપણે આ દાખલામાં સમજી લેવાના છે. તો વિડીયોને એન્ડ સુધી ધ્યાનથી જોજો, સેજ પણ હવે વિડીયોને સ્કીપ કરતા નહીં. તો સૌથી પહેલા આપણને વસ્તુ આપી છે. કુલ 6 વસ્તુની માહિતી છે: ઘઉં, ચોખા, દાળ, તેલ, કાપડ અને કેરોસીન. ત્યાર પછી અહીંયા તમને એકમો પણ આપેલા છે, પણ અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલા તમારે ચેક કરવાનું કે શું જથ્થાની અંદર એકમ આપેલા છે કે નહીં. તો 2 જથ્થા આપણી પાસે છે, એક અહીંયા અને બીજો અહીંયા. તો તમે જોઈ શકો છો કે જથ્થામાં તમને કોઈ એકમ આપેલા નથી. ભલે અહીંયા એકમ છે પણ જથ્થામાં એકમ નથી. તો આ દાખલામાં તમારે કોઈ પણ પ્રકારનું પરિવર્તન કરવાનું નથી. એટલે કે અહીંયા અને જથ્થા બંનેમાં એકમ આપેલા હોય ત્યારે જ આપણે પરિવર્તન કરશું, જે આપણે આગળના વિડીયોમાં શીખવાના છીએ. તો સૌથી પહેલા અહીંયા જોઈ લઈએ કે આ દાખલાને સોલ્વ કઈ રીતના કરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી પાસે 2 વર્ષની માહિતી છે. સૌથી પહેલા 2014 છે અને ત્યાર પછી 2015 છે. હવે અહીંયા P અને Q મૂકવામાં જ સ્ટુડન્ટ્સ મિસ્ટેક કરતા હોય છે. તમારે ખાસ અહીંયા એ ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલા P અને Q મૂકી દો. 0 અને 1 આપણે પછી મૂકીશું. તો સૌથી પહેલા Q અને P અથવા તો P અને Q જેમ લાગુ પડતું હોય એ મૂકી દઈએ. તો અહીંયા જથ્થો છે, જથ્થા માટે Q યુઝ થશે એટલે આપણે મૂકી દઈશું Q. આ જ વસ્તુ તમારે પેપરમાં પણ ફોલો કરવાની છે, પણ પેન્સિલથી. આ ભાવ છે એટલે અહીંયા મૂકી દઈશું P. ત્યાર પછી ફરી અહીંયા જથ્થો છે તો અહીંયા આપણે મૂકી દઈશું Q અને અહીંયા ભાવ છે તો આપણે અહીંયા મૂકી દઈશું P. બસ સૌથી પહેલા તમારે આ કમ્પ્લીટ કરવાનું છે. હવે આપણી પાસે 2 વર્ષ છે. 2014 એટલે કેવું વર્ષ થઈ જશે? આધાર વર્ષ. અને 2015 એટલે કેવું વર્ષ થઈ જશે? ચાલુ વર્ષ. આધાર વર્ષ માટે આપણે 0 નો ઉપયોગ કરીએ છીએ, ચાલુ વર્ષ માટે આપણે 1 નો ઉપયોગ કરીએ છીએ. તો આ બંને ડિટેલ જે છે, જથ્થો અને ભાવ, એ આધાર વર્ષનો જ છે. તો અહીંયા પાછળ આપણે 0 એડ કરી દઈશું. અને આ બંને ડિટેલ્સ કઈ છે? ચાલુ વર્ષની છે. તો પાછળ આપણે 1 એડ કરી દઈશું. તો અહીંયા શું બની ગયું? આ છે Q0, આ છે P0, ત્યાર પછી Q1 અને P1. હવે આ જ ટેબલનો ઉપયોગ કરીને આપણે સમ સોલ્વ કરવાનો છે. બીજી વસ્તુ તમારે એ ધ્યાન રાખવાની છે કે જ્યારે આપણે ખાના તૈયાર કરતા હોઈએ ત્યારે આ જે ક્રમ તમને આપેલો છે એ ક્યારેય ચેન્જ કરવાનો નથી. ઘણા બધા સ્ટુડન્ટ્સ પહેલા P1 મૂકતા હોય છે, પછી Q0, પછી P1 અને Q1 મૂકતા હોય છે. આ વસ્તુ તમારે ક્યારેય કરવાની નથી. અહીંયા જે ક્રમ તમને આપેલો છે એ જ ક્રમ તમારે આન્સરમાં પણ લખવાનો છે. કેમ કે જો તમે આ ક્રમ ચેન્જ કરવા જશો, અહીંયા પહેલા Q0 છે,
એની જગ્યાએ કદાચ તમે P1 લાવી દેશો આન્સરની અંદર તો અહીંયા જ્યારે તમે આંકડા મૂકશો એમાં તમને ગડબડ થઈ શકે છે, મિસ્ટેક થઈ શકે છે. માટે જેવું બેઠું અહીં આપેલું છે એવું સેમ ટુ સેમ તમારે એના ખાના એ મુજબ તૈયાર કરવાના છે. અહીંયા તમને માહિતી બધી આડી આપેલી છે, આ માહિતીને આપણે ઊભી કરી દેવાની છે. એટલે પહેલું ખાનું આપણું આવી જશે વસ્તુ, બીજું ખાનું આપણું એકમ, ત્રીજું ખાનું આપણું આવશે Q0, ચોથું ખાનું P0, ત્યાર પછી Q1 અને P1 અને બીજા 4 ખાના આપણે આન્સર માટે તૈયાર કરવાના છે. તો આપણે એ જોઈ લઈએ કે આન્સર માટે બીજા 4 ખાના કયા કયા તૈયાર કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આન્સરમાં તમારે આ રીતના ખાના તૈયાર કરવાના છે. હમણાં જ આપણે ચર્ચા કરી કે વસ્તુ, એકમ અને જે સિક્વન્સ તમને ક્વેશ્ચનમાં આપી હતી બેટથી સિક્વન્સ તમારે ફોલો કરવાની છે. અહીંયા આગળ પાછળ કરવાની કોઈ જરૂર નથી. હવે જવાબ માટે આ 4 ખાના તમારે તૈયાર કરવાના છે. કઈ રીતે? તો આ 2 ખાના પરથી આપણને લાસ્પિયરનો સૂચકાંક મળશે. લાસ્પિયરનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? અંશમાં શું આવે છે? તો અંશમાં P1 Q0 આવે છે. એટલે પહેલું ખાનું આપણે દરેક દાખલામાં બનાવશું P1 Q0, બીજું ખાનું એટલે કે છેદ P0 Q0. તો આ બંને પરથી આપણને લાસ્પિયરનો સૂચકાંક મળી જશે. ત્યાર પછી પાસેના સૂચકાંકની અંદર અંશમાં શું આવે છે? P1 Q1 એટલે ત્રીજું ખાનું એનું છે, અને છેલ્લું ખાનું જે છેદ છે પાસેનો એટલે કે P0 Q1. આ રીતના તમારે 4 ખાના આન્સર માટે તૈયાર કરવાના છે. હવે દાખલો બહુ સિમ્પલ છે, તમારે માત્ર ગુણાકાર કરવાનો છે, પણ એમાં જ સૌથી વધારે ભૂલ થાય છે. અને એક નાનકડી ભૂલ આખો દાખલો તમારો ખોટો પાડી દેતી હોય છે. તો અહીંયા હું તમને એક સલાહ આપીશ. સૌથી પહેલા તમારે P1 નો ગુણાકાર Q0 સાથે કરવાનો છે. તો જ્યારે પણ તમે ચોપડાની અંદર દાખલો ગણતા હોય ત્યારે હંમેશા પ્લીઝ હાથનો યુઝ કરજો. એક આંગળી તમારી P1 પર હોવી જોઈએ અને બીજી આંગળી તમારી Q0 પર હોવી જોઈએ. એક એક સ્ટેપ નીચે આવતા જજો અને એક એક સ્ટેપનો ગુણાકાર કરતા જજો. ઘણા બધા વિદ્યાર્થીઓ આ મેથડ ફોલો કરતા હોતા નથી. માટે શરૂઆતમાં તો ગુણાકાર પરફેક્ટ કરશે, પણ બાય મિસ્ટેક પછી 30 નો ગુણાકાર ભૂલથી 24.80 સાથે કરી દેશે અને ત્યાંથી પછી દાખલો ખોટો થઈ જતો હોય છે. માટે હું તમને એક સલાહ આપીશ કે ઓલવેઝ આંગળીનો યુઝ કરો, આંગળી મૂકતા જાઓ 1 by 1 અને ગુણાકાર કરતા જાઓ. તો એક પણ ભૂલ અહીંયા તમને ક્યાંય જોવા મળશે નહીં. તો ચાલો P1 નો ગુણાકાર આપણે Q0 સાથે કરી દઈએ અને 1 by 1 જે આન્સર મળે તે આપણે મૂકતા જઈએ. તો સૌથી પહેલા 18 ગુણ્યા 20 એટલે કે 360. ત્યારબાદ 31.25 ગુણ્યા 10 એટલે આ રીતના પહેલા ખાનાની બધી જ કિંમતો આપણને અહીંયા મળી ગઈ છે. હવે આપણે ગુણાકાર કરીશું P0 નો Q0 સાથે. એટલે કે એક આંગળી આપણી P0 પર હોવી જોઈએ અને બીજી આંગળી આપણી Q0 પર હોવી જોઈએ. આંગળી મૂકતા જઈશું અને ગુણાકાર કરતા જઈશું, જેથી અહીંયા કોઈ પણ પ્રકારની ભૂલ તમને જોવા મળશે નહીં. તો સૌથી પહેલા 20 ગુણ્યા 15 એટલે કે 300. ત્યાર પછી 20 ના આપણને બીજા ખાનાનો આન્સર પણ મળી ગયો. હવે P1 નો ગુણાકાર Q0 સાથે કરવાનો છે. આ ખાનું છે P1 નું અને આ ખાનું છે Q1 નું. ફરીથી આપણે આંગળી મૂકતા જઈશું અને ગુણાકાર કરતા જઈશું. તો સૌથી પહેલા 30 ગુણ્યા 18 એટલે કે 540. ત્યાર પછી 15 ગુણ્યા 28.80 એટલે કે 864. હવે છેલ્લું ખાનું બાકી રહ્યું છે, જેમાં આપણે P0 નો ગુણાકાર Q1 સાથે કરવાનો છે. તો આ છે P0 અને આ છે Q1. તો ફટાફટ ગુણાકાર કરી દઈએ. 15 ગુણ્યા 30 એટલે કે 450. ત્યાર પછી હવે 1 by 1 બધા જ ખાનાનો તમારે સરવાળો કરવાનો છે. યાદ રાખજો, પરીક્ષાની અંદર સરવાળો હંમેશા 2 વખત કરજો. એકવાર સરવાળો મળી જાય અને લખી દો, તાત્કાલિક તરત જ ફરીથી સરવાળો કરી દો. જેથી કદાચ સરવાળો કરવામાં ઉતાવળમાં ભૂલ થઈ હોય તો અહીંથી જ તમને તમારી ભૂલ પકડાઈ જાય, સુધરી જાય, તો આગળ જતા એક પણ માર્ક્સ તમારો કપાય નહીં. માટે દરેક મોટા દાખલામાં 2 વખત સરવાળો કરવાનો આગ્રહ રાખો. તો સૌથી પહેલા P1 Q0 નો સરવાળો આપણને મળી જશે 2040.9. ત્યાર પછી P0 Q0 નો સરવાળો 1610.55. P1 Q1 નો સરવાળો 3180.25 અને છેલ્લે P0 Q1 નો સરવાળો 2507.15.
હવે ચારે ખાનાનો સરવાળો થઈ જાય એટલે હવે સૂત્ર મૂકીને સૂત્રની અંદર આ વેલ્યુ મૂકીને આપણે લાસ્પિયર, પાશે અને ફિશરનો સૂચકાંક શોધવાનો છે. હવે ધ્યાનથી જોતા રહેજો, અહીંયા પણ ભૂલ ન થવી જોઈએ. સૌથી પહેલા લાસ્પિયર માટે લખીશું IL ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. આમ કરવાથી આપણને લાસ્પિયરનો સૂચકાંક મળી જશે. તો બંને વેલ્યુ હમણાં આપણે આગળ શોધી લીધી છે, બંને કિંમતો મૂકી દઈશું એટલે આપણને લાસ્પિયરનો સૂચકાંક અહીંયા મળી જશે. 2040.9 ભાગ્યા 1610.55 ગુણ્યા 100 એટલે કે 126.72. તો અહીંયા આપણને લાસ્પિયરનો સૂચકાંક મળી ગયો. હવે આપણે પાસેની ફોર્મ્યુલા મૂકી દઈએ. એની માટે લખીશું IP ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ગુણ્યા 100. આ બંને કિંમતો પણ આપણી પાસે છે. છેલ્લા બે ખાના જે બનાવ્યા હતા એમાંથી આપણને બંને કિંમત મળી જશે. 3180.25 ભાગ્યા 2507.15 ગુણ્યા 100 126.85. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને લાસ્પિયર, પાશે બંનેનો સૂચકાંક મળી ગયો છે. જ્યારે આપણી પાસે આ બંને વેલ્યુ હોય ત્યારે આપણે નાના સૂત્રનો ઉપયોગ કરશું, એટલે કે IF ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર IL મલ્ટીપ્લાય બાય IP, એટલે કે આ બંને કિંમતોનો ગુણાકાર કરીને તેનું વર્ગમૂળ કરવાનું છે. તો સૌથી પહેલી કિંમત આપણી પાસે છે 126.72 ગુણ્યા પાશેની કિંમત આપણી પાસે છે 126.85. વર્ગમૂળમાં જ આનો ગુણાકાર કરવાનો છે. 16074.432. વિદ્યાર્થી મિત્રો, એક્યુરેટ આન્સર માટે અહીંયા પોઈન્ટ પછી તમારે 4 આંકડા મૂકવાના છે. હવે વર્ગમૂળ કરીશું એટલે આપણને ફાઇનલ આન્સર મળી જશે. હમણાં તમને કેલ્ક્યુલેટરમાં પણ બતાવી દઉં છું કે વર્ગમૂળ તમારે કઈ રીતે કરવાનું છે. તો ફિશરનો સૂચકાંક આપણને મળશે 126.78. વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળનું બટન તમને કેલ્ક્યુલેટરમાં આપેલું જ છે. સૌથી પહેલા આપણે ગુણાકાર કરીશું એટલે કે 126.72 ગુણ્યા 126.85 ઇઝ ઇક્વલ ટુ આ જે આન્સર તમને મળે છે તમારે એ વર્ગમૂળમાં લખી લેવાનો છે. અહીંયા પોઈન્ટ પછી 3 જ આંકડા છે એટલા માટે અહીંયા 3 લખ્યા છે, પણ તમારે પોઈન્ટ પછી 4 આંકડા અહીંયા દર્શાવવાના છે. ત્યાર પછી વર્ગમૂળનું બટન દબાવશો એટલે તમને આન્સર મળી જશે. સ્ટેટમાં ખાસ યાદ રાખજો કે ફાઇનલ આન્સરમાં પોઈન્ટ પછી આપણે 2 આંકડા લખશું. એની માટે પણ 2 આંકડા પછી ત્રીજો આંકડો તમારે જોવાનો છે. જો ત્રીજો આંકડો 5 અથવા 5 કરતા મોટો હોય તો આગળના 2 માં અહીંયા 78 અને ત્રીજો આંકડો 4 છે એટલે કશું એડ કરવાની જરૂર નથી. પણ જો ત્રીજો આંકડો 5 કે 6 કે 7 કે 8 કે 9 એટલે 5 અથવા 5 કરતા મોટો હોય તો 78 ની જગ્યાએ આપણે 79 કરવું પડશે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ત્યારે જ તમને એક્યુરેટ આન્સર મળશે દરેકે દરેક ક્વેશ્ચનમાં. તો વિદ્યાર્થી મિત્રો, હોમવર્ક જોતા પહેલા વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. હવે હોમવર્કની ચર્ચા કરી લઈએ કે હોમવર્કમાં તમારે કયા કયા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. એક ક્વેશ્ચન તમારે સ્વાધ્યાયનો જ સોલ્વ કરવાનો છે. વિભાગ F નો પ્રશ્ન નંબર 4 તમારે હોમવર્કમાં કરવાનો છે, જે સેમ આના જેવો ક્વેશ્ચન છે. એ સિવાય એક્સ્ટ્રા ક્વેશ્ચન તમને આપેલો છે, આ ક્વેશ્ચન પણ તમારે સોલ્વ કરવાનો છે. આ બંને ક્વેશ્ચન સોલ્વ કરીને તમારે આન્સર કમેન્ટ કરવાનો છે. કમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા, વિડીયોને લાઈક કરવાનું પણ બિલકુલ ન ભૂલતા અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ સાથે આપણે વિડીયોને શેર કરતા રહેજો. તો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.